જૂનાગઢ અને ગીર સોમનાથમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ. કેશોદમાં પૂર્વ પશ્ચિમને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ. તો દ્વારકામાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ બંધ. વલસાડમાં પણ કોઝવે પર પાણી ફરી વળ્યા. તો નવરાત્રી માથે હજુ પણ યથાવત છે વરસાદનું ગ્રહણ. 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસશે ધોધમાર. તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું રેડ એલર્ટ. નર્મદા ડેમની જળસપાટીમાં થયો વધારો. ડેમનું જળસ્તર વધીને થયું 137.90 મીટર. તો સૌરાષ્ટ્રમાં ખોડિયાર રાવલ ડેમ થયો ઓવરફ્લો. દેવકા નદી પણ બે કાંઠે. સુરતના હજીરા નજીક મોટી દુર્ઘટના. ક્રેન તૂટી પડતા એક કામદારનું મોત. 3 કામદાર થયા ઘાયલ. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. અમદાવાદના મક્તમપુરા વોર્ડમાં સોલિડ વેસ્ટ સાઇટનો વિરોધ. કોંગ્રેસ કોર્પોરેટરે સ્થાનિકો સાથે દર્શાવ્યો વિરોધ. રિફ્યુઝ સેન્ટરથી બાળકો અને લોકોના સ્વાસ્થ્યને અસર થવાની ફરિયાદ.